નમસ્કાર બાળકો, આપણે છેલ્લા વિડિયો લેક્ચરમાં આ ચેપ્ટરનો સૌથી છેલ્લો ટોપિક 5.11 કોયડા કેવી રીતે ઉકેલવા, બરાબર? માત્ર ઇન્ફોર્મેટિવ ટોપિક હતો, પરીક્ષામાં રાઇટિંગ માટે કરવા નથી. કોયડા કેવી રીતે ઉકેલવા એની માહિતી હતી, બરાબર? ચાલો એનો સંદર્ભ લઈ અને કર્ણના સંતુલનનો એક દાખલો, ઉદાહરણ નંબર 5.6. ચાલો આ દાખલો આપણે પૂરો કરવાનો છે. રકમમાં વાંચો. 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલું છે. એટલે દોરડું છે ને એ આમ પેલા સીધું હશે આમ. ચાલો 2 મીટર લંબાઈનું દોરડું, અને અહીંયા નીચે આ જે પદાર્થ છે એ 6 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવેલો છે. હવે શું કરવામાં આવે છે, આગળ વાંચો. દોરડાના મધ્ય બિંદુ P પાસે 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. એટલે અહીંયાથી એક ફિક્સ બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે. એટલે દોરડું હવે સીધું નહીં રહેશે, આમ ત્રાંસું થઈ જશે. ચાલો મધ્ય બિંદુ છે એટલે દોરડાની આ અડધી લંબાઈ 1 મીટર અને બાકીની અડધી લંબાઈ 1 મીટર, બરાબર? અને 50 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. પરિસ્થિતિ શું છે ખ્યાલ આવ્યો ને? દોરડું છે ને આ રીતે 2 મીટર લંબાઈનું એક દોરડું હતું અને એના નીચે 6 કેજી દળનો એક પદાર્થ, બરાબર? ચાલો હવે શું કર્યું, આનું જે મધ્ય બિંદુ P છે ને, P પાસે ચાલો એક સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. કેટલા ન્યૂટનનું? 50 ન્યૂટનનું, બરાબર? તો દેખીતી વાત છે કે દોરી છે એ બાજુ ખેંચાઈ જશે. હવે એ બે બાજુ ખેંચાઈ જાય ને એટલે હવે તમારી દોરીની સ્થિતિ આવી હશે. આ ચાલ આવી હશે, આ તમારી નવી સ્થિતિ, બરાબર? ચાલો નવી સ્થિતિ એટલે આ જે તમારી આખી દોરી છે, મધ્ય બિંદુ પાસેથી આ બળ લગાડેલું છે એટલે અહીંયાથી આ લંબાઈ 1 મીટર અને અહીંથી આ લંબાઈ 1 મીટર. ચાલો આગળ વધો. સંતુલિત સ્થિતિ ક્યારે કહેવાય? ધારો કે આ 6 કિલોગ્રામ દળનો પદાર્થ ઉપર નીચે ન થતો હોય, ત્યાં જ રહેતો હોય, બરાબર? એટલે આખું તંત્ર આગળ પાછળ ઉપર નીચે ન થતું હોય તો સંતુલિત સ્થિતિ કહેવાય. ચાલો અત્યારે સંતુલિત સ્થિતિ છે. સંતુલન સ્થિતિમાં એટલે જે વખતે તમે બળ લગાડ્યું એ વખતે દોરી આ સીધી સ્થિતિમાંથી ત્રાંસી સ્થિતિમાં થતી હશે, પણ એ થોડી વાર માટે જ હશે. ચાલો થોડી વાર પછી તમે આ ફિક્સ બળને ફિક્સ કરી નાખો એટલે આખું તંત્ર આ રીતે પછી સ્થિર થઈ જશે. એટલે હવે આ કઈ સ્થિતિ કહેવાય? સંતુલન સ્થિતિ. ચાલો સંતુલન સ્થિતિમાં દોરડું ઉર્ધ્વ દિશા સાથે, આ ઉર્ધ્વ દિશા સાથે દોરડું એટલે આ, ચાલો કેટલો કોણ બનાવશે? એટલે તમારે આમાં શું શોધવાનું છે? થીટા. અને દોરડાનું દળ અવગણો એટલે આનું દળ આપણે અવગણવાનું છે. અને ગુરુત્વ પ્રવેગ કેટલો લેવાનો છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર, આટલું લેવાનું છે. ચાલો બાળકો હવે કેટલીક વસ્તુ ધ્યાન રાખજો. ધારો કે આ દોરડું, બરાબર? આ દ્રઢ આધાર તરીકે આપણે છત લઈ લઈએ. ચાલો આ દોરડું, હવે તમે એના નીચે એમ દળનો પદાર્થ લટકાવ્યો. સંતુલનનો કન્સેપ્ટ આપણને હવે ખબર હોવી જોઈએ. હવે એમ દળનો પદાર્થ લગાડેલો છે એટલે દેખીતી વાત છે કે આપણે કઈ અવકાશમાં જઈને આ પ્રયોગ નથી કરતા, ધરતી પર જ કરીએ છીએ, જમીન પર. તો નીચે એક બળ લાગે છે, વજન બળ. હવે દેખીતી વાત છે કે આ જે એમ દળનો પદાર્થ છે નીચે તો ખસતો નથી, ત્યાંનો ત્યાં જ રહે છે, એટલે સંતુલનમાં છે. તો સંતુલનના નિયમ મુજબ કમ્પલસરી જેટલું બળ નીચે લાગવું જોઈએ એટલું જ બળ ઉપર આવે. અને તમે બ્લોક લટકાવો એટલે દોરીમાં તણાવ ઉત્પન્ન થાય, તો ઉપર અહીંયા કયું બળ હશે? તણાવ બળ. હવે તણાવ બળ છે ને એ સમગ્ર દોરીમાં એક સરખું જ હોય. દાખલા તરીકે આ જગ્યાએ T હોય તો અહીંયા બી T, ધારો કે T 10 ન્યૂટન હોય, ધારો કે, તો આ પોઈન્ટ પાસે તણાવ બળ 10 ન્યૂટન હોય તો અહીંયા બી 10 ન્યૂટન હોય, અહીંયા બી 10 ન્યૂટન હોય, અહીંયા બી 10 ન્યૂટન, અહીંયા બી 10 ન્યૂટન થશે. આટલું. ચાલો આની વાત થઈ ગઈ. હવે એવી જ રીતે આ પોઈન્ટ પાસે આપણને ખબર છે કે દોરી
એ આધારને કઈ બાજુ તાણે? નીચે તરફ. આ જે છત એને કઈ બાજુ ખેંચે? કારણ કે છત નબળી હશે તો કદાચ ત્યાંથી તૂટી બી જશે. કેમ તૂટી જાય? કારણ કે આ છતને કઈ બાજુ તાણે? નીચે તરફ. એટલે છત પર લાગતું તણાવ બળ નીચે તરફ હોય. અને આગળ જતા વાત કરશું કે ચાલો સંતુલન, અને આ બિંદુ સંતુલનમાં છે. ઓ બિંદુ સંતુલનમાં છે કારણ કે આ ઓ બિંદુ છે ઉપર નીચે નથી થતું, ત્યાંનું ત્યાં જ રહે છે. અને સંતુલનમાં હોય તો જેટલું બળ નીચે લાગે એટલું જ ઉપર લાગે. તો આગળ જતા વાત કરશું કે આ ઉપર લાગતા બળને સંપર્ક બળ કહેવાય. શું કહેવાય? સંપર્ક બળ. એટલે સંતુલન બધે જ હોય. ચાલો આટલે સુધી આપણે વાત કરેલી હતી. એટલે ધ્યાન રાખજો કે દોરીના દરેક બિંદુ પાસે તણાવ બળ એક સરખું હોય. હા, તમે અત્યારે ધારો કે 10 ન્યૂટનનું તણાવ બળ છે. તમે જો દળ બદલી નાખો તો પાછું તણાવ બળ બદલાઈ જાય. પણ કોઈ એક દળ માટે દોરીના દરેક બિંદુએ તણાવ બળ સરખું હોય. ચાલો બરાબર. આમાં આપણે 2 તણાવ બળ આવશે. ભલે દોરી સમગ્ર છે પણ અહીંયાથી તમે બળ લગાડી દીધું ને, એટલે દેખીતી વાત છે કે આ અડધી દોરીમાં ને અડધી દોરીમાં તણાવ બળ જુદું જુદું હશે. જો વચ્ચે કઈ ન લટકાયું હોત ને તો આખી દોરીમાં તણાવ બળ સરખું હોત. પણ ધારો કે એકની એક જ દોરી છે અને વચ્ચે તમે અહીંયા બીજો એમ દળનો પદાર્થ બાંધી દીધો, એમ ડેશ દળનો, તો હવે આ બંને દોરીમાં તણાવ બળ જુદું જુદું હશે. એટલે ધારો કે ઉપરની દોરીમાં તણાવ બળ T1 છે તો આ નીચેની દોરીમાં તણાવ બળ કયું કહેવાશે? T2. બરાબર. એટલે એકની એક જ દોરી હોય, વચ્ચે કોઈ બી બ્લોક બાંધેલો હોય, વચ્ચેના કોઈ બિંદુ પાસે ક્યાંકથી બળ લગાડેલું હોય તો બંને ભાગમાં તણાવ બળ જુદા જુદા હોય. બરાબર. ચાલો આપણે બધા બળ બતાવી દઈએ. જો બળ કેવી રીતે બતાવો ધ્યાન આપજો. આનું વજન બળ W બરાબર mg નીચે તરફ હોય. એટલે આ કેટલું આવશે? 6 ગુણ્યા 10 m6 10. એટલે તમારે બુકમાં ડાયરેક્ટ 60 ન્યૂટન લખી દીધેલું હશે. ચાલો તો ઉપર કયું બળ હશે? તણાવ બળ. ઉપર તણાવ બળ. આ નીચેની દોરીમાં તણાવ બળને T1 કહીએ. બુક પ્રમાણે સંકેત લઈએ એટલે બદલાઈ ન જાય. ચાલો T1 આ લોકો ક્યાં લીધેલા છે? ઉપરના ભાગમાં. તો આ નીચેના ભાગને હું શું કહી દઉં? T2. ચાલો હવે આ બિંદુ પાસે, એટલે આ બ્લોક પર 2 બળ લાગતા હતા. નીચે વજન બળ અને આખે આખું તંત્ર સંતુલનમાં છો તો નીચે જેટલું વજન બળ હોય ઉપર એટલું જ તણાવ બળ હોય. કારણ કે દોરી શું કરે? આને કઈ બાજુ તાણી રાખે? ઉપર. એટલે આના પર તણાવ બળ ઉપર હોય. ચાલો હવે P બિંદુનો વિચાર કરો. P બિંદુને આ બાજુ ખેંચે. દોરી કઈ બાજુ ખેંચશે? આ દોરી નીચે. એટલે P બિંદુ પાસે આ દોરી વડે તણાવ બળ T2 નીચે હશે અને આખા ભાગમાં પાછું તણાવ બળ એક સરખું હશે T2. ચાલો હવે આ દોરી એ P બિંદુને કઈ બાજુ ખેંચી રાખે? ઉપર. એટલે આ તણાવ બળ T1 કહી દેશું. ભલે એક જ દોરી રહી પણ વચ્ચે આ બળ લાગી ગયું ને એટલે આ ભાગમાં ને આ ભાગમાં તણાવ બળ જુદું જુદું હશે. ચાલો આ દોરી દ્રઢ આધારને કઈ બાજુ તાણે? નીચે તરફ. T1. એટલે એક વસ્તુ હું તમને કહી દઉં, દોરીમાં છે ને તણાવ બળ હંમેશા બંને છેડા પાસે અંદર તરફ જ હોય. યાદ જ રાખો. કોઈ પણ તમે જગ્યાએ જુઓ, આ ભાગમાં જુઓ બંને છેડા પાસે અંદર તરફ, આ દોરીમાં જુઓ બંને છેડા પાસે અંદર તરફ, હંમેશા આ રીતે જ વિતરણ થાય. ચાલો થયું આટલું. તમારે શું શોધવાનું છે? થીટા. હવે આ શોધવા માટે આપણી પાસે T1 T2 આ બંને હશે ને તો જ આ મળશે. હવે પેલા P બિંદુનો જો આપણે અભ્યાસ કરશું ને તો 3 અજ્ઞાત વસ્તુ થઈ જશે. થીટા, T1 અને T2. તો પેલા આપણે અહીંયાથી જવાનું. ચાલો આપણે પેલા કોનો FBD તૈયાર કરશું? ચાલો વજન W નો FBD. આ FBD શું છે ખબર ને? ફ્રી બોડી ડાયાગ્રામ. તમારે શું કરવાનું? તમને આને શું કરવાનું? આપણે આમાં જો ડાયરેક્ટ વર્ણન કરશું તો થોડું ગૂંચવાળ ભરેલું હશે. એટલે આપણે શું કરશું? આના સરળ પડે એવા ભાગને, દાખલા તરીકે આ ભાગને હું અલગ કોણ તરીકે દર્શાવીશ.
તો અલગ કોણ તરીકે આને દર્શાવું તો એનું શું કહેવાય? FBD બરાબર, ફ્રી બોડી ડાયાગ્રામ, મુક્ત રેખાચિત્ર કહેવાય. ચાલો હવે મારે શું કરવાનું? આનું FBD દોરવાનું છે ને, તો આને હું શેના તરીકે લઈ લઉં? કોણ તરીકે. અને એનું ચાલો કોણ તરીકે લઈ લઉં. એનું દળ કેટલું છે આનું? એમ. હવે બળની વાત કરીએ. બળ તો આપણે ટોપિક નંબર 5.11 માં કોયડા કેવી રીતે ઉકેલવામાં જોયું હતું કે તમે કોઈ પણ પદાર્થનો FBD તૈયાર કરો તો શું કરવાનું? એ પદાર્થ પર લાગતું બળ લેવાનું. એ પદાર્થ જેના બીજા પર જે બળ લગાડે એ લઈ લેવાનું. એટલે આ પદાર્થ શું કરે છે? આ બિંદુ પર કેટલું બળ લગાડે છે? T2 તો એ લઈ લેવાનું. એના પર જે લાગે છે તે બળ લેવાનું. એટલે આના પર પૃથ્વી વજન બળ લગાડે છે નીચે તરફ, અને આના પર ચાલો આ પોઈન્ટ ઉપર તરફ તણાવ બળ લગાડે છે. તો આપણે કયું લેવાનું? આ બંને બળ. આ નહીં લેવાનું. એટલે એ તો તમે જેમ જેમ આગળ જતા જશો તેમ ખ્યાલ આવતો જશે. ચાલો વજન W નો FBD એટલે W ને આપણે કોણ તરીકે દર્શાવવાનું. હવે એના પર લાગતા બે બળ કયા? એના પર એના વડે જે બળ લાગે નહીં લેવાના. એના પર બે બળ લાગે. ચાલો નીચે કયું બળ? W બરાબર mg. અને ઉપર કયું બળ લાગે? તણાવ બળ T2. ચાલો આપણને મને એક વસ્તુ કહો, શું આ m દળનો પદાર્થ ઉપર નીચે ખસે છે? ના, સંતુલન સ્થિતિ. અને સંતુલન સ્થિતિમાં હોય તો આપણને ખબર છે કે આ બંનેનો સરવાળો શૂન્ય થાય. ચાલો અહીં m દળનો પદાર્થ, સંતુલનમાં હોવાથી, ચાલો m દળનો પદાર્થ સંતુલનમાં હોવાથી ચાલો હવે સંતુલનનો નિયમ ખબર છે ને? એના x ઘટકોનો સરવાળો શૂન્ય અને y ઘટકોનો સરવાળો શૂન્ય. દ્વિપરિમાણિક હોય તો z ઘટકોનો સરવાળો શૂન્ય. ચાલો આપણે શું કરીએ છીએ? આપણે અહીંયા y ઘટકો આપેલા છે. ચાલો અહીં m દળનો પદાર્થ સંતુલનમાં હોવાથી y ઘટકોનો સરવાળો શૂન્ય. હવે આ સરવાળામાં શું કરવાનું? તો ધન y દિશાના બળ હોય ને ધન ગણવાનું. એટલે કોને ધન ગણવાનું? T2. ચાલો આને ધન ગણવાનું. આ ઋણ y દિશામાં છે, આ ધન y દિશા તો એ પ્લસ, આ ઋણ y દિશા તો એ માઇનસ. કયું? mg બરાબર શૂન્ય. કારણ કે સરવાળો શૂન્ય હોય તો જે સંતુલનમાં કહેવાય. ચાલો mg પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય ને. ચાલો હોવાથી શું લખી શકાય? T2 માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ 0. સંતુલન હોય એટલે ખબર ને, એનો બેઝિક સરવાળો શૂન્ય. બેઝિક એટલે ખબર ને, એક દિશામાંનું ધન લઈએ તો વિરુદ્ધ દિશાનું કેવું લેવું? ઋણ. એને બેઝિક સરવાળો કહેવાય. ચાલો માટે T2 બરાબર આ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. T2 બરાબર શું? mg. ચાલો કિંમત મૂકી દો. m કેટલા છે? 6 અને ગુરુત્વ પ્રવેગ 10 તો કેટલા ન્યૂટન? 60 ન્યૂટન. એટલે આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, દોરી એકની એક જ છે પણ એ વચ્ચેથી બળ લગાડ્યું ને એટલે બંને ભાગમાં જુદું જુદું તણાવ બળ ઉદ્ભવશે. એટલે દોરીના આ ભાગમાં ઉદ્ભવતું તણાવ બળ 60 ન્યૂટન હશે. 60 ન્યૂટન એટલે દરેક જગ્યાએ. અહીંયા પણ 60 ન્યૂટન, આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, અહીંયા છેક સુધી 60 ન્યૂટન હશે. ચાલો હવે આપણે કોનો FBD તૈયાર કરશું? બિંદુ P નો FBD. ચાલો હવે બિંદુ P નો FBD. અને પદાર્થ હોય તો એને બિંદુ તરીકે બતાવવાનું. આ પદાર્થ હતું તો આપણે એને કોણ કે બિંદુ બતાવ્યું કે નહીં? આ તો ઓલરેડી બિંદુ જ છે, બિંદુ P. ચાલો બિંદુ P. હવે આપણે શું કરવાનું? સંતુલનમાં આ રીતે જ જવાનું. x ઘટકોનો સરવાળો શૂન્ય બરાબર y ઘટકોનો સરવાળો શૂન્ય.
અહીંયા આપણે કયા ઘટકોના સરવાળા પરથી ગયા? y ઘટકોનો સરવાળો. એટલે ઉપર લખો હોય તો લખો, ન લખો તો ચાલે. હોવાથી fy y દિશામાંના બળોનો સરવાળો 0. બરાબર. ચાલો, બિંદુ P પર લાગતા જુદા જુદા બળ, અને આપણે પેલા યામ પદ્ધતિ બતાવી દઈએ એટલે આપણને થોડી સરળતા પડે. ચાલો, અને વિચાર આવે કે ભાઈ ત્યાં યામ પદ્ધતિ તમે બતાવો છો તો આમાં કેમ નહીં? તો એનો જવાબ હમણાં તમને મળી જશે. ચાલો, આમાં કેટલા પરિમાણિક હતા? એક જ. અને આમાં દ્વિપરિમાણિક છે. જુઓ, બરાબર, એક જ પરિમાણિક છે એટલે ખાલી y આમ જ બતાવવાનો હતો, એટલે આપણે નથી બતાવ્યું. આમાં દ્વિપરિમાણિક છે. આ x અક્ષ, આ કયું? y અક્ષ. ચાલો, P પર લાગતા જુદા જુદા બળ, એના પર નીચે કયું બળ લાગે છે? T2. ચાલો, આના પર નીચે બળ લાગે છે T2. બરાબર, T2. ચાલો, ધન x અક્ષની દિશામાં કયું બળ લાગે છે? F. બરાબર. અને y અક્ષ સાથે કેટલા કોણે? થીટા કોણે. ચાલો, થીટા કોણે કયું બળ લાગે છે? T1. હવે તમારે શું કરવાનું? બધા જ બળ છે ને x અને y દિશામાં આવી જવા જોઈએ, તો જ તમે બેઝિક આમાં કિંમત મૂકી શકો ને. તો અહીંયા કયું બળ એવું છે કે જે પહેલેથી જ x અને y દિશામાં નથી? તો આ બળ તો પહેલેથી જ x દિશામાં છે, આ બળ પહેલેથી જ y દિશામાં છે, તો કયું નથી? T1. તો T1 ના આપણે શું લેવા પડે? ઘટકો. ચાલો, T1 ના ઘટક લઈએ. હવે ખૂણો ટચમાં છે તો આ ઘટક કયો કહેવાય? આ એના બે ઘટક મળે. ખૂણો ટચમાં હોય એટલે કોસ. કોનો કોસ ઘટક? T1. એટલે આ તમારું કહેવાય T1 cos થીટા. ચાલો, અને આ ઘટક કયો થાય? ખૂણો ટચમાં નથી એટલે આ ઘટક. ચાલો, એનો આ ઘટક કયો થાય? તીર બતાવજો આ રીતે. ચાલો, T1 નો આ ઘટક કયો? T1 sin થીટા. અને એવી જ રીતે આ T1 cos થીટા, તો આ બી T1 cos થીટા. આ T1 sin થીટા, તો આ T1 sin થીટા. ચાલો, બિંદુ P પણ શેમાં છે એમ કહેવાય? સંતુલનમાં. ચાલો, હવે આપણે વાત કરશું આકૃતિમાં. પેલા જુદા જુદા બળો દર્શાવીએ છીએ એવું લખી દઈએ. આકૃતિમાં P પર લાગતા જુદા જુદા બળો દર્શાવ્યા છે. અને પરીક્ષામાં તમને છે ને આ એક જ આકૃતિ આપેલી હશે. FBD તમારે તૈયાર કરવાનો. FBD શું છે? સરળતા માટે આકૃતિના જુદા જુદા ભાગને અલગ કરેલી આકૃતિ એટલે FBD. બરાબર. ચાલો, આકૃતિમાં P પર લાગતા જુદા જુદા બળો દર્શાવ્યા છે. બિંદુ P સંતુલનમાં છે કે નહીં? સંતુલનમાં ક્યારે કહેવાય? દોરીનો આ ભાગ નીચે ઉતરતો હોય, ઉપર જતો હોય, આગળ ખસતો હોય, પાછળ જતો હોય, તો એ સંતુલનમાં ન કહેવાય. ચાલો, બિંદુ P સંતુલનમાં હોવાથી ચાલો, સંતુલનમાં હોય. અહીંયા તો માત્ર બળનો y ઘટક જ લીધેલો હતો. અહીંયા બળના બંને ઘટક આવશે. જુઓ, x ઘટકનો સરવાળો બી 0 હશે અને y ઘટકોનો સરવાળો બી 0 હશે. ચલો, બિંદુ P સંતુલનમાં હોવાથી Fx બરાબર 0. અને આમાં સદિશ સ્થિર ન કરાય. ઘટક હોય ને એટલે ઘટકમાં ક્યારેય સદિશ સ્થિર ન કરાય, આપને ખબર છે. ચાલો, x ઘટક. x દિશામાં બે બળ છે, F અને આ બાજુ T1 sin થીટા. આને હું પ્લસ ગણું તો આને માઇનસ ગણાય. એટલે શું લખાય? ચાલો, F માઇનસ T1 sin થીટા ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, આ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો આ તમારું પદ શું થાય? F બરાબર T1 sin થીટા. આને નંબર આપો 1, અથવા આ મેળવેલું છે ને આને 1 કહીએ અને 2 કહીએ. આ તો અત્યારે આપણે આ બધું વિગતવાર કરાવ્યું. પછી આગળ જતા તમે ડાયરેક્ટ કહી શકો બિંદુ P સંતુલનમાં છે તો F બરાબર શું? T1 sin થીટા.
અને y દિશા માટે શું કહેશો? T2 બરાબર T1 cos θ. એટલે પ્રેક્ટિસ થઈ જાય પછી ડાયરેક્ટ આપણે આ રીતે કહેશું. ચાલો આ સાફ કરી નાખું. ચાલો હવે શું કરશું? એવી જ રીતે y ઘટકો માટે ચાલો તથા fy સોરી આમાં સરવાળો છે એટલે આપણે આમાં ભૂલ કરી. સરવાળો માટે શું? સિગ્મા x ઘટકોનો સરવાળો બરાબર 0 એવી રીતે લખાય ને. ચાલો એવી જ રીતે y બળોના y ઘટકોનો સરવાળો બરાબર 0 એટલે સિગ્મા લખાયું. આ ભૂલી ગયા હતા આપણે. ચાલો y ઘટકોમાં કયા લખાય? તો T2 બરાબર T1 cos θ. ચાલો અને આખું લખવું હોય તો લખો. હું આને જો હું પ્લસ ગણું T1 cos θ ને પ્લસ ગણું તો આને કેવું ગણવું પડે? માઇનસ. હવે આને ભૂલી જવાનો કારણ કે આના આપણે ઘટકો લઈ લીધા ને એટલે હવે આપણે આ નથી લેવાનું, ઘટકો જ લેવાના છે. ચાલો y દિશામાં 2 બળ, 3y દિશામાં T1 cos θ એટલે પ્લસ લેવાનું. આ ઋણ y દિશામાં છે એટલે માઇનસ T2 બરાબર 0. આને પેલી બાજુ લઈ જાઓ તે પ્લસ થઈ જાય ને એટલે તમારું પદ શું આવે? T2 ઇઝ ઇક્વલ ટુ T1 cos θ બરાબર. આને પેલી બાજુ લઈ જાય એટલે આ બાજુ આવે T2 ઇઝ ઇક્વલ ટુ T1 cos θ. T2 ઇઝ ઇક્વલ ટુ T1 cos θ. આને નંબર આપો 3. ચાલો હવે આપણે શું કરશું? આપણી પાસે T1 નથી એટલે T1 નો લોપ કરવો હોય કારણ કે આપણી પાસે f છે. f કેટલા? 50 બરાબર. આપણે શું કરશું? સમીકરણ 2 અને 3 નો ગુણોત્તર લઈ લ્યો એટલે sin upon cos એટલે tan આવી જશે. કોટ લાવવા પ્રયત્ન ન કરતા, tan લાવવા પ્રયત્ન કરો એટલે આના અંશમાં રાખજો. ચાલો આનાથી 2 ફાયદા થશે. જુઓ કયું પદ કેન્સલ થઈ જશે? T1. જે પદ નથી એ નીકળી જશે. ચાલો સમીકરણ 2 ભાગ્યા કેટલા કરવાના? 3 કરતા. ચાલો 2 ભાગ્યા 3 કરતા તો આ બાજુ શું આવશે? f અને એના છેદમાં T2. ચાલો આ બાજુ T1 sin θ અને છેદમાં શું? T1 cos θ. શું ફાયદો થયો? જે વસ્તુ આપણી પાસે નહોતી ગુણોત્તર લેવાથી એ કેન્સલ થઈ ગઈ અને આ તો છે બંને. ચાલો આને સૂત્રનો કરતા બનાવો. આને પેલા લખો sin upon cos એટલે શું? tan θ. ચાલો ઇઝ ઇક્વલ ટુ f બાય T2. ચાલો f બાય T2 થશે. f કેટલા છે? f 50. T2 કેટલા મળ્યા છે? 60. ચાલો આનું સાદરૂપ આપો. ચલો 5/6 આનો આપણે ગુણોત્તર લઈએ તો 0.8333. ચાલો નેચરલ ટેનમાં ખૂણો જોવાનો છે અને ખૂણો જોવા જાય એટલે tan વિધેય નીકળી જાય પેલી બાજુ છેદમાં જાય. ચાલો થીટા બરાબર tan પેલી બાજુ જાય તો લખવું હોય તો શું લખાય? tan ઇનવર્સ અને બ્રેકેટમાં 0.8333. ચાલો નેચરલ ટેનમાં જોવાનું છે. 33 એટલે 39 અંશ અને 48 મિનિટ. ચાલો 39 અંશ અને 48 મિનિટ નજીકની વેલ્યુ છે એટલે ચાલશે બરાબર. આને રાઉન્ડ ઓફ કરો તો શું? 40. આ તમારો જવાબ. ચાલો 40 એટલે સવાલ શું પૂછેલો હતો? દોરી શિરોલંબ સાથે કેટલો કોણ બનાવશે એવું જ હતું ને. ચાલો દોરી ઉર્ધ્વ દિશા સાથે, દોરી ઉર્ધ્વ દિશા એટલે આમ. ચાલો આમ દોરી ઉર્ધ્વ દિશા સાથે 40 અંશનો કોણ બનાવશે બરાબર. ચાલો આ દાખલો આ રીતે થાય. આવો બીજો કોઈ એક દાખલો ધ્યાનમાં આવશે તો એ હું તમને હોમવર્કમાં આપીશ.
ચાલો બાળકો, ચેપ્ટર 5 માં ટોપિક નંબર 5.9 યંત્રશાસ્ત્રમાં પ્રવર્તા જુદા જુદા બળો અથવા યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. આ થિયરી તમારે રાઇટિંગ માટે કરવાની જરૂર નથી, બરાબર? ખાલી સમજી લેવાની. ચાલો, ખાસ કરીને વ્યવહારમાં બે પ્રકારના બળ હોય. પેલું બળ ખાસ કરીને વ્યવહારમાં બે પ્રકારના જોવા મળે. ચાલો, પેલું ક્ષેત્ર બળ અને બીજું સંપર્ક બળ. સંપર્ક બળ. ચાલો, બે પ્રકારના બળ જોવા મળે. ચાલો, ક્ષેત્ર બળમાં પાછા કયા કયા બળ હોય? તો ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વ બળ લખો તો વાંધો નહીં. ગુરુત્વ બળ, વિદ્યુત બળ અને ચુંબકીય બળ. ચુંબકીય બળ. ચાલો, સંપર્ક બળમાં ઘણી બધી વસ્તુ આવે. એક તો એક વસ્તુ પર બીજી વસ્તુ મૂકેલી હોય ત્યારે. ચાલો, બે વસ્તુ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે આપણે ઉદાહરણ લઈને હમણાં થોડુંક સમજીએ. બે વસ્તુઓ સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે સંપર્ક બળ જોવા મળે. ચાલો, ત્યાર પછી સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ એ પણ સંપર્ક બળ છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ પણ સંપર્ક બળ કહેવાય. પછી આપણને ખબર છે કે આપણે કૂવામાંથી પાણી ભરવા માટે ડોલ નાખીએ તો આપણને ખબર છે કે પાણી ડોલને કઈ બાજુ ધકેલે? ઉપર તરફ. એને આપણે શું કહીએ છીએ? ઉત્પ્લાવક બળ. એટલે પ્રવાહી માટે બીજો શબ્દ છે તરલ. પ્રવાહી કે વાયુ. ચાલો, તરલમાં પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં લાગતું ઉત્પ્લાવક બળ. ઉર્ધ્વ દિશા એટલે કઈ બાજુ? ઉપર તરફ. ઉર્ધ્વ દિશામાં લાગતું ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળ એ પણ સંપર્ક બળ કહેવાય. ચાલો, પછી તરલમાં ગતિ કરતા પદાર્થ પર લાગતું શ્યામતા બળ એ પણ સંપર્ક બળ કહેવાય. પછી હવાનું અવરોધક બળ. એટલે ઇન શોર્ટ આ ત્રણ સિવાયના બાકીના બળ છે ને, બરાબર, એ શું કહેવાય? સંપર્ક બળ. ચાલો, માત્ર સમજવા થિયરી સમજી લેવાની, પરીક્ષા માટે કરવાની જરૂર નથી, બરાબર? ચાલો, ગુરુત્વ બળ. તો ગુરુત્વ બળ આપણને ખબર છે કે કોઈ પણ એક પદાર્થ, આપણે પૃથ્વી લઈ લઈએ, ચાલો ને, પૃથ્વી. તો ચાલો, પૃથ્વી એ અમુક વિસ્તાર સુધી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન કરે. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, બરાબર. અને આ ક્ષેત્રમાં એમ દળનો પદાર્થ આવે તો પૃથ્વી એના પર બળ લગાડી શકે, બરાબર. એટલે આ બળ લગાડવા માટે પૃથ્વીએ એમ દળના પદાર્થનો સંપર્ક કરવાની જરૂર નથી. શું જરૂરી છે? આ એમ દળનો પદાર્થ આના ક્ષેત્રમાં આવી જાય ને તો પણ પૃથ્વી એનો સંપર્ક કર્યા વગર એના પર બળ લગાડી શકે. એટલે આને શું કહેવાય? ક્ષેત્ર બળ. કારણ કે ક્ષેત્રમાં આવવું જોઈએ. એવી જ રીતે વિદ્યુત ભાર, દાખલા તરીકે પ્રોટોન, બરાબર, એ પોતાની આજુબાજુ શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. અને આ વિદ્યુત ક્ષેત્રમાં
કોઈ પણ ઋણ વીજભાર, કારણ કે આનો પોતાનો વીજભાર ધન છે, ઋણ વીજભાર કે કોઈ પણ ધન વીજભાર આવશે તો પ્રોટોન એનો સંપર્ક કર્યા વગર જ એના પર આકર્ષી કે અપાકર્ષી બળ લગાડશે. આ કાયમી આકર્ષી પ્રકારનું બળ હોય. વાહ, ચાલો આમાં શું થશે? ધન વીજભાર આવશે તો પ્રોટોન એના પર અપાકર્ષી બળ લગાડશે અને ઋણ વીજભાર આવશે તો પ્રોટોન એના પર શું લગાડશે? આકર્ષી બળ. એટલે આમાં પ્રોટોને આ બંને પર બળ લગાડવા માટે એના પર સંપર્ક કરવો જરૂરી નથી. શું જરૂરી છે? આ બંને છે ને એના ક્ષેત્રમાં આવવા જોઈએ. બરાબર, ચાલો એના ક્ષેત્રમાં આવવા જોઈએ એટલે બળ લાગે તો આને ક્ષેત્ર બળ કહેવાય. અને એ જ રીતે ચુંબક એ પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. બરાબર, એ પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. ધારો કે આ તમારે 12મા ધોરણમાં આવશે. ધારો કે આ એનું ચુંબકીય ક્ષેત્ર, એટલે લોખંડની ખીલી આ ચુંબકીય ક્ષેત્રમાં આવશે તો ચુંબક એના ઉપર બળ લગાડશે. ચુંબકે આના પર બળ લગાડવા માટે એનો સંપર્ક કરવું જરૂરી નથી. બરાબર, માત્ર ક્ષેત્રમાં આવશે ને ચુંબકીય ક્ષેત્રમાં તો બી ચુંબક એના પર બળ લગાડી શકશે. ચાલો, આ બધા જ બળ માટે સંપર્ક જરૂરી છે. દાખલા તરીકે ધારો કે આપણે કોઈ બ્લોકને ખસેડવો છે તો આપણે દૂર ઉભા રહી અને મનમાં માત્ર સંકલ્પ કરીએ કે બ્લોક ખસી જાય તો કાંઈ એમ નો ખસે. તો આપણે શું કરવું પડે? એ બ્લોકનો સંપર્ક કરી એ બ્લોકમાં ચાલો એ બ્લોકને હાથ અડાડી અને એને ધક્કો મારવો પડે. તો આ જગ્યાએ આપણે બ્લોક સાથે શું કરવું પડે છે? સંપર્ક. બરાબર, ચાલો એટલે અહીંયા સંપર્ક બળ લાગે છે. પછી એવી જ રીતે ધારો કે કોઈ એક ટેબલ પર પુસ્તક પડેલું છે. ચાલો, કોઈ સંપર્ક બળ એટલે કયા કયા હોય છે કે કેટલાક ઉદાહરણ લઉં. આપણે કોઈ બ્લોકને ધકેલું હોય, બ્લોક હોય, લારી હોય. ધારો કે ઢાળ ઉપરથી કોઈ લારી એ ગબડતી આવે છે અને આપણે એને અટકાવી છે તો દૂર ઉભા રહીને આપણે મનમાં સંકલ્પ કરશું તો અટકી નહીં જાય. આપણે શું કરવું પડે? ત્યાં જઈ અને એને આપણા હાથ અડાડવા પડે, સંપર્ક કરવો પડે તો એ ઊભી રહે. બરાબર, એટલે આ સંપર્ક બળનું ઉદાહરણ. પછી એવી જ રીતે ધારો કે કોઈ પુસ્તક ટેબલ પર પુસ્તક પડેલું હોય. બરાબર, તો આ બંને વચ્ચે બી સંપર્ક છે. સંપર્ક અહીંયા ક્લિયરલી દેખાઈ આવે. દાખલા તરીકે આપણને ખબર છે કે પુસ્તક ટેબલ પર વજન બળ લગાડે તો દેખીતી વાત છે કે આ પુસ્તક સ્થિર છે, સંતુલનમાં છે, એટલે ટેબલ પર એના પર કોઈક બળ લગાડતું હશે. ચાલો, અને એ બળ કયું? સંપર્ક બળ R. એ આપણને ખબર પડે. દાખલા તરીકે ધારો કે હું માર્કર પેન મૂકું તો મારો હાથ આમ રહેશે, પણ આના કરતા 5000 ગણી ભારે વસ્તુ મૂકશું તો હાથ નમી જશે. એનો મતલબ કે ઉપરની વસ્તુએ નીચેની વસ્તુ પર વજન બળ લગાડ્યું. હવે એવી જ રીતે એટલે ઉપરની વસ્તુ આના પર, નીચેની વસ્તુ પર વજન બળ લગાડે તો નીચેની વસ્તુ ઉપરની વસ્તુ પર સંપર્ક બળ લગાડે. એ સંપર્ક બળનો તમને અનુભવ ક્યાંથી થાય? ધારો કે હાથ આનો સંપર્ક છોડી દે તો શું થાય? આ નીચે પડી જાય. બરાબર, એટલે માર્કર પેન હાથ પર વજન બળ લગાડે છે તો હાથ આના પર કયું બળ લગાડે છે? ઉપર તરફ સંપર્ક બળ. બરાબર, પછી એ જ રીતે દરવાજામાં જે મિજાગરા હોય, બરાબર, તો એ મિજાગરામાં પણ સંપર્ક બળ હોય. મિજાગરા છે એટલે મિજાગરા વડે જોડેલા દરવાજા એમાં પણ સંપર્ક બળ કહેવાય. બરાબર, પછી મેં બોર્ડ લટકાવેલું હોય, હુક સાથે કોઈ વસ્તુ લટકાવેલી હોય તો ત્યાં પણ આપણને શું જોવા મળે છે? સંપર્ક બળ. એ આગળ જતા આપણે બધી વાત કરવાની છે. બરાબર, એટલે આપણે મિજાગરાથી કોઈ વસ્તુ લટકાવેલી હોય, હુક સાથે કોઈ વસ્તુ લટકાવેલી હોય, દિવાલ સાથે કોઈ વસ્તુ ટાંગેલી હોય, આ બધામાં આપણને શું જોવા મળે છે? સંપર્ક બળ. ચાલો, હવે એવું જરૂરી નથી કે કાયમી આ રીતે, અને સંપર્ક બળ છે એ સપાટીને લંબરૂપે હોય. હવે એવું જરૂરી નથી કે કાયમી આમ સમક્ષિતિ સપાટી હોય.
ઘણી વખત ઢાળવાળી સપાટી પણ હોઈ શકે. ધારો કે આ ઢાળવાળી સપાટી, બરાબર છે. ચાલો, આ ઢાળવાળી સપાટી, અને ત્યાં આપણે એક બ્લોક મૂકેલો છે અને બ્લોક સ્થિર છે. આ બ્લોક કેવો છે? સ્થિર. બરાબર, આ સ્થિર છે. ચાલો, બ્લોક કેવો છે? સ્થિર. હવે અહીંયા બળ કેવી રીતે લાગશે? તો આપણને ખબર છે કે નીચે વજન બળ, નીચે વજન બળ, બરાબર. ચાલો, નીચે વજન બળ અને વજન બળની એક્ઝેક્ટ વિરુદ્ધ સામે સંપર્ક બળ હશે. સંપર્ક બળ વજન બળની વિરુદ્ધ. હવે અહીં સંપર્ક બળના બે ઘટક આવે, બે ઘટક આવશે. ચાલો, સંપર્ક, કારણ કે કોઈ પણ બળ હોય, કોઈ પણ સદિશ હોય, તો એને કેટલા ઘટકોમાં વિભાજિત કરી શકાય? દ્વિપરિમાણમાં બે ઘટકોમાં. ચાલો, તો અહીં સંપર્ક બળ R ને બે ઘટકોમાં વિભાજિત કરી શકાય. ચાલો, અને એક વસ્તુ ધ્યાન રાખવાની, આપણે અહીંયા યામ પદ્ધતિ છે ને, એ કેવી રીતે લેવાનું છે? આ ઢાળની સપાટીને સમાંતર. ચાલો, આ તમારી એક્સ અક્ષ, અહીંયા એક્સ અક્ષ આમ સીધી આવે તો અહીંયા ત્રાસી, અને આ કઈ અક્ષ તરીકે લેવાનું? વાય અક્ષ. એ આના પછીના ટોપિકમાં આવશે હો. આમાં તો ખાલી આપણે ટૂંકમાં સમજવાનું. ચાલો, સંપર્ક બળના આ બે ઘટક, બરાબર. એમાં સંપર્ક બળનો જે સપાટીને લંબ ઘટક છે ને, લંબ ઘટક, આ જે સપાટીને લંબ ઘટક, એને લંબ બળ કહેવાય. આને શું કહેવાય? લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળ, એન. અને દેખીતી વાત છે કે આ બ્લોક સ્થિર છે, સરકતો નથી, તો એને કોઈ બળ ઉપર તરફ ટકાવી રાખતું હશે. આ જે બળ છે ને, તે ઘર્ષણ બળ, સ્મોલ એફ. ચાલો, એટલે અહીં સંપર્ક બળ R ના બે ઘટક મળે છે. કયા બે ઘટક? સપાટીને લંબ, ઢાળને લંબ એ બળ છે ને, એને લંબ બળ કહેવાય, કે લંબ પ્રતિક્રિયા બળ કહેવાય. અને સપાટીને સમાંતર જે ઘટક છે ને, કારણ કે આ તમારું સદિશ A તરીકે R આવ્યો, એનો એક ઘટક આ અને એક ઘટક આ, બરાબર. તો સંપર્ક બળ R નો સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ બળ કહેવાય, અને સપાટી જે આ છે ને, આ સપાટી, એને લંબ ઘટકને શું કહેવાય? લંબ પ્રતિક્રિયા બળ. એ ઘર્ષણ વાળા ટોપિકમાં આવશે, બરાબર. અત્યારે તો આપણે સામાન્ય માહિતી આપવાની છે. ચાલો, એટલે જો સપાટી આમ સમક્ષિતિજ ન હોય, ત્રાસી હોય, તો સંપર્ક બળને બે ઘટક હોય. એમાં સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ બળ કહેવાય, અને સપાટીને લંબ ઘટકને શું કહેવાય? લંબ બળ. ચાલો, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, એ તો આપણે જોયું. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ પણ કયા પ્રકારનું બળ છે? સંપર્ક બળ. સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ પણ સંપર્ક બળ છે. આપણને ખબર છે કે ધારો કે આ સ્પ્રિંગ ખેંચાયેલી કે ખેંચાયેલી, બરાબર, કે દબાયેલી સ્થિતિમાં નથી, સામાન્ય સ્થિતિમાં, તો અત્યારે આમાં કોઈ પુનઃસ્થાપક બળ નહીં હોય. પણ ધારો કે તમે સ્પ્રિંગને ખેંચેલી છે. ચાલો, ખેંચવા માટે આપણે કઈ બાજુ બળ લગાડેલું હશે? ધન એક્સ અક્ષની દિશામાં. તો તમે જેવું આ બળ દૂર કરો તો સ્પ્રિંગ કઈ બાજુ આવી જાય? ડાબી બાજુ. તો એનો મતલબ કે એનામાં પુનઃસ્થાપક બળ, આ તો તમે આપેલું બાહ્ય બળ કહેવાય, બરાબર. તમે જેવું બાહ્ય બળ દૂર કરો એટલે સ્પ્રિંગ કઈ બાજુ ખેંચાય આવે? આ બાજુ ખેંચાવે કે નહીં? તો એનામાં પુનઃસ્થાપક બળ આ બાજુ હોય. ચાલો, આને શું કહેવાય? પુનઃસ્થાપક બળ. ચાલો, પુનઃસ્થાપક બળ એટલે તમે એની લંબાઈમાં કેટલો વધારો કરેલો હતો? x જેટલો. ચાલો, એટલે એમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે ને, પુનઃસ્થાપક બળ F, એ સ્પ્રિંગની લંબાઈમાં જેટલો વધારો થયો હોય ને, પ્રયોગો દ્વારા આવું જાણી શકાયું છે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ F એ લંબાઈમાં થયેલા વધારા જેટલું. છઠ્ઠા ચેપ્ટરમાં આવશે હો, આપણે અત્યારે ટૂંકમાં લેવાનું છે, આ છઠ્ઠું ચેપ્ટર. ચાલો, એ લંબાઈમાં થયેલા વધારાના સમપ્રમાણમાં અને તેની વિરુદ્ધ દિશામાં, કારણ કે લંબાઈ જમણી બાજુ વધી
તો પુનઃસ્થાપક બળ કઈ બાજુ લાગ્યું? ડાબી બાજુ. તો વિરુદ્ધ દિશાના નિશાની રૂપે માઇનસ. ચાલો, ચલન કાઢવા માટે એક અચળાંક લેવાનો થાય છે, એને શું કહેવાનું છે? કે. એટલે માઇનસ ચલન કાઢવા માટે કે ઇન્ટુ એક્સ. આ કે ને શું કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. અત્યારે આપણે કોઈ વસ્તુમાં ડિટેલમાં જવાનું નથી હો. આ બધું છઠ્ઠા ચેપ્ટરમાં આવશે. આ જ વસ્તુ તમારે આ ચેપ્ટરમાં આગળ આવશે. ચાલો, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એ પણ સંપર્ક બળ છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ પણ સંપર્ક બળ છે. તરલ પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં લાગતું ઉત્પ્લાવક બળ. એટલે તમે ધારો કે રબરનો દડો તમે પાણીમાં નાખશો તો આપણને ખબર છે કે પાણી એને કઈ બાજુ ધક્કો મારશે? ઉપર તરફ. અને એનું વજન બળ તો નીચે હોય જ, પણ આ જે ઉપર તરફ બળ લાગે છે ને, ઉપર તરફ બળ, ચાલો એ બળને શું કહેવાય? ઉત્પ્લાવક બળ. પછી તરલમાં ગતિ કરતા પદાર્થ પર લાગતું શ્યામતા બળ. આપણો બધાનો અનુભવ હોય. ધારો કે મારી પાસે એક લાકડી છે, એ લાકડીને હું હવામાં ગતિ આપીશ તો એ સ્પીડમાં જશે, સ્પીડમાં ફરશે. બરાબર? સ્પીડમાં ગતિ કરશે કે નહીં? હવે આ જ લાકડીને એટલા બળથી હું પાણીમાં ગતિ આપું તો એની સ્પીડ ઘટી જશે. એટલે આપણને ખબર છે કે તરલમાં ગતિ કરતા પદાર્થ પર એક અવરોધક બળ લાગે છે. આ અવરોધક બળને શું કહેવાય? શ્યામતા બળ. અને કેટલું હશે એ તમારે 10મા ચેપ્ટરમાં તારવવાનું છે. ચાલો, એટલે આપણને એક વસ્તુ ખબર પડે કે કોઈ લાકડીને હું હવામાં ગતિ આપું તો જેટલી સ્પીડમાં ફરશે, આ જ લાકડીને હું પાણીમાં રાખીને એટલા જ બળથી ગતિ આપીશ તો એની સ્પીડ ઘટી જશે. બરાબર? પાણી એટલે તરલ હો. તો તરલમાં ગતિ કરતા પદાર્થ પર એક પ્રકારનું અવરોધક બળ લાગે છે. આ અવરોધક બળને શું કહેવાય? શ્યામતા બળ. ચેપ્ટર 10 માં આવશે. અને આનું સૂત્ર આપણે તારવશું F બરાબર 6 પાઈ ઈટા RV. ચાલો, આ સૂત્રથી આ બળનું મૂલ્ય મળશે. અને હવાનું અવરોધક બળ એ તો બધાને ખબર છે. ધારો કે આપણે સ્થિર પવનમાં ગતિ કરતા હોય, બરાબર, તો આપણને એટલો બધું મુશ્કેલી પડતી નથી. પણ સામેથી જોરદાર પવન ફૂંકાતો હોય અને આપણે ગતિ કરવી હોય તો આપણને ચાલવામાં મુશ્કેલી પડે છે. કારણ કે એ વખતે આપણને હવાનું શું લાગે છે? અવરોધક બળ. એટલે હવાનું અવરોધક બળ, તરલમાં ગતિ કરતા પદાર્થ પર લાગતું શ્યામતા બળ. તરલમાં કોઈ પણ વસ્તુ તમે મૂકી દેશો તો તરલ એને કઈ બાજુ ધકેલવા પ્રયત્ન કરશે? ઉપર. એટલે તો બરફ હોય, બરાબર, લાકડું હોય, થર્મોકોલ હોય, રબરનો દડો હોય, એ બધા ક્યાં તરે છે? ઉપર. તો આ બધા પર લાગતું ઉત્પ્લાવક બળ, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, અને બે વસ્તુ એકબીજાના સંપર્કમાં હોય ત્યારે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ લાગતું બળ, આ બધા જ સંપર્ક બળ છે. અને સંપર્ક બળ ઉદ્ભવવાનું કારણ છે વિદ્યુત બળ. આ સંપર્ક બળનું ઉદ્ગમ પાછું કોણ? વિદ્યુત બળ. બરાબર ને? કારણ કે બે વસ્તુ એકબીજાના સંપર્કમાં હોય એટલે ધારો કે ઉપરની સપાટીનો પરમાણુ છે અને નીચેની સપાટીના પરમાણુ છે, તો આમાં શું થાય? એકના પ્રોટોન વડે બીજાના ઇલેક્ટ્રોનને આકર્ષી બળ લાગે. બરાબર? ચાલો, આને આપણે આકર્ષી બળ કહેવાના છે. તો આ બળને કારણે આ બધા બળ ઉદ્ભવે છે. એટલે સંપર્ક બળ ઉદ્ભવવાનું પાછું મેન કારણ છે એ કયું બળ? વિદ્યુત બળ. બરાબર? એની આપણે જરૂર નથી, એ તમારે 12મા ધોરણમાં આવશે. અત્યારે આપણે આટલું ધ્યાન રાખવાનું કે યંત્રશાસ્ત્રમાં બે પ્રકારના બળ હોય, ક્ષેત્ર બળ અને સંપર્ક બળ. આ ક્ષેત્ર બળ અને એના સિવાયના બાકીના તમામ બળ એ સંપર્ક બળ કહેવાય. અને સંપર્ક બળનું પાછું ઉદ્ગમ કોણ છે? વિદ્યુત બળ. ચાલો, આ ટોપિકમાં આટલું ધ્યાન રાખવાનું.